અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિકસિત ભારત નિર્માણ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક રાષ્ટ્ર એક ચૂંટણીની પહેલ કરી છે, ત્યારે જન જન સુધી પહોંચાડવા વિવિધ રાષ્ટ્રચિંતકો દ્વારા વિવિધ શહેર જિલ્લામાં કાર્યક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે। ત્યારે વાંકાનેર ખાતે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું જનસંપર્ક કાર્યાલય ખાતે ચાલુ વરસાદમાં રાષ્ટ્રચિંતકોની માનવમેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી। આ કાર્યક્રમ અંતર્ગત એક રાષ્ટ્ર એક ચૂંટણી વિકસિત ભારતના નિર્માણ માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની એક રાષ્ટ્ર એક ચૂંટણીની પહેલને જન જન સુધી પહોંચાડવા 67 વાંકાનેર કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં હર્ષદગીરી ગોસ્વામી, પૂર્વ મંત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ અને પૂર્વ પ્રમુખ, અમદાવાદ જિલ્લા ભાજપ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી સર્વે પ્રબુદ્ધ નાગરિકોને માર્ગદર્શન આપ્યું હતું। આ તકે રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતનભાઈ કથિરિયા, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડિમ્પલબેન સોલંકી, રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ અને મોરબી જિલ્લા ભાજપ મંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, મહામંત્રી રાજકોટ તાલુકા ભાજપ વિપુલભાઈ બસિયા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા, વાંકાનેર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ તાલુકા ભાજપ મંત્રી જિગ્નેશભાઈ ગોહિલ, વાંકાનેર વેપારી અગ્રણી વિનુભાઈ કટારિયા, વાંકાનેર બાર એસોસિએશન પ્રમુખ સુનિલભાઈ મહેતા, વાંકાનેર બાર એસોસિએશન પૂર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર, ડોક્ટર મહેશ્વરી, કાપડ એસોસિએશન, કિરાણા એસોસિએશન, જ્વેલર્સ એસોસિએશન, માવા એસોસિએશન, મોબાઈલ એસોસિએશન, ફૂટવેર એસોસિએશન, દરજી એસોસિએશન સહિત બોડી સંખ્યામાં સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ અહેમદાબાદ મિત્ર ન્યૂઝ, આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, મોરબી, વાંકાનેર। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।